મિત્રો, જ્યારે તમે ભુજમાં આવો ત્યારે ભુજમાં તમારે કચ્છી સંસ્કૃતિની ઝલક પામવી હોય તો એક એવું મ્યુઝિયમ છે જે કચ્છની ભાતીગળ સંસ્કૃતિનો પૂરેપૂરો ખ્યાલ આપે છે. અને સરપ્રાઇઝ વાત એ છે કે એ આખું મ્યુઝિયમ કોઈ સંસ્થાગત કે કોઈ સરકારથી ચાલતું મ્યુઝિયમ નથી, પણ પ્રાઇવેટ સેક્ટરમાં કોઈ એક વ્યક્તિએ પોતે જોયેલા સપનાથી બનેલું અને એને આકાર આપેલું આ મ્યુઝિયમ છે. એ મ્યુઝિયમનું નામ છે ભારતીય સંસ્કૃતિ દર્શન. અને આ મ્યુઝિયમ રામભાઈ રાઠોડ, જે અત્યારે સ્વર્ગસ્થ છે, રામભાઈ રાઠોડે આ મ્યુઝિયમનું સપનું જોયું અને કચ્છ આખામાંથી ભેગી કરેલી સંસ્કૃતિની એકદમ નાયબ વસ્તુઓ, એકદમ અલભ્ય વસ્તુઓનું કલેક્શન તમને અહીંયા જોવા મળશે. રામભાઈ રાઠોડે આ મ્યુઝિયમમાં પોતાના જાણે પ્રાણ ફૂંકી દીધા હોય એટલી જબરદસ્ત વસ્તુઓનું તમને અહીંયા કલેક્શન જોવા મળશે. ભુજના કલેક્ટર ઓફિસની બાજુમાં જ આ મ્યુઝિયમ તમને જોવા મળશે. આજે હું તમને આ મ્યુઝિયમની મુલાકાત કરાવવાનો છું. આ મ્યુઝિયમનું નામ છે ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ અને એ મ્યુઝિયમ બનાવ્યું છે રામસિંહજી રાઠોડે, જેમણે પોતે આ સંસ્કૃતિ દર્શન માટેના પોતાના તમામ અથાગ પ્રયત્નોથી આ મ્યુઝિયમને એક જબરદસ્ત નાયબ ચીજ વસ્તુઓનું સંગ્રહાલય બનાવ્યું છે. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ નામની મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હું છું ભુજમાં. ભુજ ખાતે આવેલા ભારતીય સંસ્કૃતિ દર્શનમાં આ મ્યુઝિયમ अपने आप में एक नायब संग्रहालय है. एक એવું સંગ્રહાલય કે જે એક વ્યક્તિએ પોતાના અથાગ પ્રયત્નોથી આ સંસ્કૃતિને ઉજાગર કરતું મ્યુઝિયમ બનાવ્યું છે. મિત્રો, મારી સાથે છે નીતાબેન જોશી, જે આ મ્યુઝિયમના ક્યુરેટર છે અને કચ્છી સંસ્કૃતિના ખૂબ સરસ જાણકાર છે. નીતાબેન જોશી સાથે વાતચીત કરીને આ આખા મ્યુઝિયમની રૂપરેખા આપણે મેળવીશું. આ ફતેહ મોહમ્મદ ઘોષ અને સહજાનંદ સ્વામીનું આ ચિત્ર છે. ફતેહ મોહમ્મદ ઘોષ ઘોડા ઉપરથી નીચે ઉતરી અને સહજાનંદ સ્વામીને આધાપ કરે છે, એટલે કે ફતેહ મોહમ્મદ ઘોષે સહજાનંદ સ્વામીને પૂછ્યું કે તું કેર ખુદા કે ખુદાનો બંધો. ત્યારે સહજાનંદ સ્વામીએ કહ્યું વાકચતુરાઈપૂર્વક કે જેવી જેની ભાવના. આ વાકચતુરાઈ પર આફરીન થઈ અને એમને આધાપ કરે છે. અને આ જે ચિત્ર છે એ કચ્છની છતેડી છે અને હમીરસર તળાવની પાછળનું ચિત્ર છે. અને એ ચિત્ર કચ્છના પ્રખ્યાત ચિત્રકાર એલસી સોનીએ બનાવેલું ચિત્ર છે. મ્યુઝિયમમાં જ્યારે પ્રવેશો છો ત્યારે તમને બે મેનિક્વિન જોવા મળશે. આ જે બે મેનિક્વિન છે એ કચ્છના રબારીઓનો જે પારંપરિક પોશાક છે એ પોશાક દર્શાવતું સ્ત્રી અને પુરુષ બે જે સ્ટેચ્યુ છે તમને અહીંયા કચ્છી સંસ્કૃતિનું ઝલક જોવા મળશે. અને અહીં મ્યુઝિયમમાં તમે હજુ વધારે અંદર પ્રવેશશો તો તમારી આગળ ખુલી જશે એક આખો પિટારો, જેમાં કચ્છની ઘણી બધી વસ્તુઓ, એના વાસણો, એમની જીવનયાપનની ચીજવસ્તુઓ, એમના ઘરેણાઓ, એમના આયુધો, બધી વસ્તુઓનું અહીંયા બહુ જતનપૂર્વક સંગ્રહ કરવામાં આવેલો છે. આ ભારત પશ્ચિમ અચ્છો કચ્છ એમ લખી અને ઉમાશંકર જોશીએ તામ્રપત્ર આપ્યું છે, જે 1980માં ગુરુ પંચમીના દિવસે આ મ્યુઝિયમનો શુભારંભ કરવામાં આવે ત્યારે એમણે આ તામ્રપત્ર આપી અને મ્યુઝિયમનો શુભારંભ કરાવેલો હતો. અહીં જે વાસણો મૂકવામાં આવ્યા છે એ ઘર વપરાશના ઓરિજિનલ જૂના વાસણો છે. એમાં તાંબા પિત્તળની હેલથી કરી અને દરેકે દરેક ઘર વપરાશની વસ્તુઓ અહીં મૂકવામાં આવેલી છે. મિત્રો, અહીંયા તમે જે મારી પાછળ જે કબાટ જોઈ રહ્યા છો એમાં કચ્છના જે સુડી ચપ્પાઓ છે એની જાણકારી સાથેની બધી વસ્તુઓ ડિસ્પ્લેમાં મૂકેલી છે. શાહીના ખડિયા અને એના જૂના જમાનાના જે પણ લખાણો છે એ બધું લખાણની શૈલી પ્રમાણેનું બધું વાતાવરણની એક એક ચીજ વસ્તુઓ અહીંયા બહુ સરસ રીતે મૂકવામાં આવી છે. એ જ રીતે મિત્રો, કચ્છનું બહુ જ પુરાણું નામ છે સુલેમાન જુમા, જે પોતે બહુ જ પ્રખ્યાત નોબત વાદક હતા. અને એફિલ ટાવરમાં જ્યારે ઇન્ડિયા કેર્સ નામનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સુલેમાન જુમાએ એમની નોબત વગાડીને એ ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો હતો. એ બંને નોબત અત્યારે સુલેમાન જુમાની ઓરિજિનલ નોબત, અસલી નોબત અહીંયા મ્યુઝિયમમાં પ્રસ્થાપિત કરેલી છે. તમે એ બંને નોબત જોઈ શકશો. સુલેમાન જુમાની તસવીર પણ છે, નોબત વગાડતા હોય એવી એમની તસવીર અત્યારે અહીંયા ઉપલબ્ધ છે અને એમણે આપેલી બંને નોબત પણ અહીં જોઈ શકશો.
આ કચ્છના પ્રખ્યાત મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ફૂંક વાદનથી થાય છે. મોરચંગ, કાની, પાવો, વાંસળી, જોડિયા પાવો સહિતના છે. ઉપરાંત ઉપર આપણે જોઈએ તો એ તારવાદ્ય છે, સુરંદો, સાજિંદો, એકતારો, શરણાઈ એ ફૂંક વાદનમાં આવે છે. તો આ રીતે ઢોલક સહિતનું બધું અહીં કચ્છના પ્રખ્યાત જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તે અહીં આપણે મૂક્યા છે. ધોળાવીરાના ઉત્ખનન દરમિયાન નીકળેલા ઓરિજિનલ અવશેષો અહીંયા તમે જે જોઈ રહ્યા છો આ શેલ્ફમાં એ ઓરિજિનલ અવશેષો છે. અને તેના ઉપરાંત તમને નીચે જે બધા એક ક્લે મોડલ્સ છે એ અહીંયાની સંસ્કૃતિ પ્રમાણે જે જૂના જમાનાના હતા એ પ્રમાણે રિક્રિએટ કરેલા ક્લે મોડલ્સ છે. આ શેલ્ફમાં છે એ ઉત્ખનન દરમિયાન મળેલા ધોળાવીરાના ઓરિજિનલ અવશેષો છે. પૂજા સામગ્રીમાં વપરાતી વસ્તુઓનું આ કલેક્શન છે, જેમાં તમે હવનકુંડ જોઈ શકશો અને બીજી બધી મૂર્તિઓ જે પૂજામાં વપરાતી હોય છે એ બધું અહીંયા તમને તાંબા પિત્તળના ધાતુમાંથી બનેલી વસ્તુઓ અહીંયા તમને જોવા મળશે. નિરોણા કચ્છનું આ વુડન વર્ક છે જે રોગન પેઇન્ટિંગ્સના અમુક તમને એના ઉદાહરણ જોવા મળશે. અહીંયા વુડન ઉપર કરેલું પેઇન્ટિંગ કામ. 50 વર્ષ જૂના માટીકામના આ ઉદાહરણ રૂપ બધી ચીજ વસ્તુઓ મૂકેલી છે. માટીકામ કરીને કેટલા સુંદર વાસણો અહીં બનાવેલા છે એ તમે ડિસ્પ્લેમાં જોઈ શકશો. આ બધી આપણી કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરે છે. કચ્છનું જે લીપણકામ, ઘરની આગળ લીપણકામ કરવામાં આવે છે એ જ લીપણકામનો એક અલભ્ય નમૂનો જે ઊન અને મેટી પ્રકારનું એક કાપડ છે એના ઉપર લીપણકામનો એક અદ્ભુત નમૂનો આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો. આ કચ્છના પ્રખ્યાત કોમ વાઇઝ ભરતકામ મૂકવામાં આવેલા છે. એમાં દરેક કોમ વાઇઝ જૈન, રબારી, આહિર, નાખવા આમ દરેકે દરેક જ્ઞાતિનું અલગ અલગ ભરતકામ અને ટાંકાઓ અહીં મૂકવામાં આવેલા છે અને એમાં સરસમાં સરસ નમૂનાઓ અહીં પ્રદર્શિત કરવામાં આવેલા છે. કચ્છી સંસ્કૃતિમાં બળદ અને ઘોડાને પણ શણગારવામાં આવતા હતા. કેવી રીતે શણગારવામાં આવતા હતા એની આ જે વસ્તુઓ તમે જોવા મળશો. ઘોડાને અને બળદને પણ વિવિધ ભરતકામ કરેલા કપડાઓથી એના ઘરેણા તમે અહીં જોઈ શકશો. આ સંસ્કૃતિ છે કચ્છની. મિત્રો, આ જે પછીત પાટી કહેવાય છે એ એક આર્ટનો એવો પીસ છે કે કચ્છમાં મોતીકામ કરીને આખો એક લાંબો પટ્ટો તૈયાર કરવામાં આવે છે જે કચ્છમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે એમના ભૂંગામાં ગોળ ફરતે વીંટાળવામાં આવે છે. અને આ આખો પછીત પાટીનો જે તમે જોઈ શકશો એમાં રામાયણના અને બધા ઐતિહાસિક પાત્રો જેમ કે દશરથ રાજાના 4 પુત્રો અને એની પુત્રવધુઓનું વર્ણન છે, કલ્પવૃક્ષ છે, સીતારામની ચોરી છે, લવકુશ પોતે ઘોડિયામાં બેઠા છે એ છે. અને આખું તમે જોશો બધા જબરદસ્ત ઐતિહાસિક પાત્રો સાથેની આ વાત અહીંયા ચિતરવામાં આવેલી છે. આ પાબુજીનો ફળ કહેવાતી એક ચિત્રકારીનું તમે ઉદાહરણ જોઈ રહ્યા છો. કચ્છ અને રાજસ્થાનમાં શૌર્ય કથાઓ ગાવા માટે ગવૈયાઓ આ પાબુજીના ફળની ચિત્રકારીનો ઉપયોગ કરે છે. 20 ફૂટ લાંબુ અને 5 ફૂટ ઊંચું ચિત્ર છે. વાંસની વળીથી એને ફોલ્ડ કરીને ગામે ગામ લઈ જઈને લોકોને શૌર્ય કથાનું રસપાન કરાવવામાં આવે છે. સિલ્ક ઉપર કરેલી જે ઝીણવટપૂર્વકની કારીગરી છે એના તમે સેમ્પલ જોઈ શકશો. સિલ્ક ઉપર કરેલા આ આરીકામના નમૂના છે. તમે જોઈ શકશો કે એકદમ ઝીણવટપૂર્વક કરેલું આ એક જાતનું વર્ક છે. કચ્છની વિશિષ્ટ શૈલી છે જે કચ્છની આરી ભરતકામ આ તમે અહીંયા ઉદાહરણ રૂપ જોઈ શકશો. બહેનોએ કરેલું વિશિષ્ટ કલર કોમ્બિનેશન પણ તમે જોઈ શકશો અને કેટલું ઝીણવટભર્યું કામ એ લોકો કરી શકતા હતા એની માહિતી તમને આના પરથી મળશે. કચ્છ પ્રદેશ એના વિવિધ કોમની વિશિષ્ટતાઓથી છવાયેલો છે અને દરેક કોમની પોતાની આઈડેન્ટિકલ ટોપીઓ અહીં દર્શાવેલી છે. દરેક કોમ પોતાની એક વિશિષ્ટ પ્રકારની ટોપી પહેરવાની એક અહીંયાની પ્રણાલિકા હતી અને પ્રણાલિકાગત જે પણ ટોપીઓ પહેરવાતી હતી એ બધી ટોપીઓ અહીં ઉદાહરણ તરીકે મૂકવામાં આવેલી છે. કચ્છનું મોતીવર્ક છે ઘરમાં જે પણ જગ્યાએ ડેકોરેશન તરીકે મૂકવામાં આવે ત્યાંથી માંડીને
કચ્છના દુલ્હે રાજા જે પણ રીતે તૈયાર થતા હોય લગ્ન પ્રસંગે, એ આખા દુલ્હે રાજાનું આઉટફિટ ભરતકામ અને મોતીકામથી સુસજ્જ વેશભૂષામાં અહીં તમને જોવા મળશે. અહીંયા આપણે આખા કચ્છનું ભરતકામ જોઈ શકો છો કે કલરફુલ કચ્છ. તો અહીંયા જે કચ્છના નમૂનાઓ મૂકવામાં આવ્યા છે એમાં બારસાંખિયા છે, સરસ મજાના અલગ અલગ જાતિ કોમના જે તોરણ છે એ મૂકવામાં આવ્યા છે. બંને કોમની જે બહેનો છે એ આભા કેવા પહેરે છે એ મૂકવામાં આવ્યા છે. સરસ મજાના ગર્ભપ્રાસના ચાકડા મૂકવામાં આવ્યા છે. અહીંયા એમની કંજરી એટલે કે બ્લાઉઝ મૂકવામાં આવ્યા છે. અહીંયા એનિમલ ક્લોથ્સ મૂકવામાં આવ્યા છે, ભરતકામના પશુઓનો શણગાર છે. આગળ આપણે જઈએ તો દાણિયા મૂકવામાં આવ્યા છે જે બેડ ઉપર બેડરોલ તરીકે પાથરવામાં આવ્યા છે. કચ્છ નિરોણાનું પ્રખ્યાત રોગાન કામ અહીં મૂકવામાં આવ્યું છે, જે એક જ કાનીથી કરવામાં આવે અને એને સ્પેસ કરીને બતાડવામાં આવે એટલે બીજી જગ્યાએ ઉપડી આવે એવું છે. અહીં આપણે જોશું તો કચ્છના પ્રખ્યાત થેલાઓ જે અલગ અલગ જ્ઞાતિ વાઇઝ મૂકવામાં આવ્યા છે. અહીં કચ્છના ગજ એટલે કે બ્લાઉઝના અલગ બનીના, ધાણેટી જતના, મૂતવા ભરતના, રાયસી પોતાના આવા અલગ અલગ બધા એ બ્લાઉઝ મૂકવામાં આવ્યા છે. ઉપર જે વિન્ડોને શણગારવા માટે એને કચ્છીમાં ગોખલિયા કહેવામાં આવે છે. આ સાઈડ જે ગોખલિયાઓ છે એ કચ્છના ગોખલિયાઓ છે અને એ આખી બારીઓને શણગારવામાં આવતું ત્યાં જે તે વખતમાં. અને અહીં જે આ મૂકવામાં આવેલી છે એ ભાનુશાલી કોમની અલગ એવી ચૂંદડી મૂકવામાં આવી છે જેને ઓઢણી કહેવામાં આવે છે. કચ્છના જુલરાઈ ગામેથી મગર મચ્છના 4.5 કરોડ વર્ષ પહેલાંના જે જીવાશ્મ મળી આવ્યા છે એ જીવાશ્મ અહીંયા કાચની કેબિનની અંદર સચવાયેલા છે. કચ્છના જે અમુક પૌરાણિક પાત્રો છે, ઐતિહાસિક પાત્રો છે, એમાં ઓઢા જામની વાતનો ખાસ ઉલ્લેખ થાય છે. આ ઓઢા જામની આખી જે વાતનું અહીં સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે અને પ્રખ્યાત ગુજરાતી ચિત્રકાર ખોડીદાસ પરમારના હાથે બનાવેલું આ ઓઢો જામનું ચિત્ર છે. ખેરી બેરી ને બાવરી બે જજા કંઢા ને કખ હલો હોથલ કચડે જત માળું સવા લખ. એટલે કે કચ્છમાં ખેર, બેર, બાવરી અને કાંટા ને ઘાસ જ છે. ઓઢો જામ એમ કહે છે કે હાલ હોથલ કચડે જ્યાં માણસો 1.25 લાખના છે. 12 કરોડ વર્ષ પહેલાંનું દરિયાઈ જીવાશ્મ જે મળી આવ્યું છે, સૌથી મોટું જીવાશ્મ જે અત્યાર સુધી મળી આવ્યું છે એમાંનું આ 55 સેન્ટીમીટર મોટું દરિયાઈ જીવાશ્મ અહીં કાચની કેબિનમાં સંરક્ષિત છે. કચ્છી ઘર જે ભૂંગા તરીકે ઓળખાય છે, આ કચ્છી ભૂંગાની અંદરનું દ્રશ્ય છે. તમે અહીં પાણિયારી જોઈ શકશો, અનાજનો કોઠાર જોઈ શકશો, કપડાં રાખવાની કે બીજી બધી ચીજ વસ્તુઓ રાખવાનું એક આખું પટારો જોઈ શકશો અને બધા ગોખલા અહીંયા આ રીતે અરીસાઓ મૂકેલા છે જે સાજ શણગારમાં કામ આવતા હતા. રોટલી મૂકવાના જે ગોખલાઓ હતા, આ એક બીજો એક પાણિયારીનો ભાગ છે. વાસણો મૂકવામાં આવેલા છે. નીચે ચૂલાની વ્યવસ્થા છે, ચૂલા માટેની હવાબારી છે. ત્યાં બીજા વાસણો મૂકવાની શેલ્ફ અહીંયા મૂકવામાં આવેલી છે. અને આ સાઈડે ઘંટી, અનાજ દળવામાં વપરાતી જૂની ઘંટી વપરામાં અહીંયા મૂકવામાં આવેલી છે. એક જ ભૂંગામાં શક્ય એટલી બધી વસ્તુઓ ઇન્સ્ટોલ કરીને એક સરસરો અંદાજ મેળવવા માટેની જે આ વ્યવસ્થા કરવામાં આવેલી છે તેનાથી કચ્છી ભૂંગાની સંસ્કૃતિનો આપણને ખ્યાલ આવી શકે. કેસરજીભાઈ આમનું નામ છે, જે ફાઉન્ડરના ભાઈ રામસિંહજીભાઈના ભાઈ હતા. એમનું અવસાન ફોરેનમાં થયું હતું. એમણે પોતાના હસ્તે અહીં મોકલાવી અને એની યાદમાં કેસર ચોરો બનાવ્યો છે કે માણસ જન્મે છે પછી માં રોટલા ઘડતા શીખવાડે છે, એ બુદ્ધિમત્તાની ગેમ શીખે છે. ત્યાંથી આગળ દીવડા એટલે નવરાત્રિ દિવાળીનું મહત્ત્વ છે. ત્યાંથી આગળ વધીએ તો એ ચોરી, યુવાન બને બાળક એટલે ચોરીનું આવે છે. ત્યાંથી આગળ વધીએ એટલે એની ઘર ગ્રહસ્થી આવે છે. ત્યાંથી એ પ્રથમ પ્રેગ્નન્સીમાં રાંદલ લોટા હોય છે.
અને અહીં જે છે એ મૃદંગ અને ઢોલ સાથે અને રાગીણી દેવીનો ફોટો બતાવ્યો છે. અહીં સ્ટોરેજ વૃત્તિ બતાવી છે કે 60 પછી એની સ્ટોરેજ વૃત્તિ થાય છે. અહીં વિનિમય પ્રથા બતાવી છે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કોમ વાઇઝ પોતાની પૈસા નહીં પણ વિનિમય પ્રથા હતી. અને એ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે 12માના દિવસે ઘડા કરસિયા અને મોરિયા એટલે કે વ્યક્તિ માટીમાંથી જન્મી અને મૃત્યુ પર્યંત માટી સાથે સંકળાયેલો છે. અહીં આપણે આગળ જોશું તો ગામનો ચોરો, ચબૂતરો અને હોજ મૂકવામાં આવ્યું છે. એટલે કે ગામના ચોરોમાં લગ્ન વિચ્છેદ કે લગ્ન સંસ્કારની જે સલાહ સૂચન હોય એ ગામના ચોરામાં કરવામાં આવતી. कछड़ो खिले खलक में जी मां सागर में मच जत हिकिड़ो कच्छी वसे उत ॾियां ॾी कच्छ.